ત્યારબાદ સ્લાઇડ નીચે આવે છે, કારણ કે જે બિલ્ડિંગ છે 2 થી 3 માળની જ દેખાઈ રહી છે, એનાથી વધારે નથી. જ્યાં જે એક્ઝેક્ટલી કેટલો કાટમાળ પડ્યો છે, જે ફસાઈ ગયો છે એ તો 3 માળની આ બિલ્ડિંગ છે. દેટ મીન્સ કે એક બ્લાસ્ટ થાય ત્યારબાદ તુરત જ નીચે આવ્યું, અને એટલા માટે જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે આખો કોઈ પણ વસ્તુ હોય જ્યારે તૂટે જ્યારે માની લો કે કાચ છે, કાચ પણ તૂટે તો પછી તુરત જ એના જે ટુકડા હોય છે અલગ અલગ જગ્યાએ વિખેરાઈ જતા હોય છે. એટલે કંઈક આ પ્લેન સાથે પણ એવું જ થયું કે જેવો જ બ્લાસ્ટ થયો છે, આગ લાગી, એવા જ એના ટુકડા વિખેરાઈ ગયા અને અલગ અલગ જગ્યા પર પડ્યા. કોઈ 100 મીટરમાં પડ્યું છે, કોઈ 500 મીટરમાં પડ્યું છે, ક્યાંક કદાચ કોઈ ઘરની આગળ બિલ્ડિંગની ઉપર પણ એના કેટલાક અવશેષો કદાચ જોવા મળશે. અને એટલા માટે જ કેટલીક ડેડ બોડી પણ અલગ અલગ જગ્યા પર જોવા મળી રહી છે. અને કેટલીક તો એ પ્રકારની ડેડ બોડી છે કે જે ખરેખર એ સમયે એ સળગતી હતી અને તેના પર પાણીનો મારો મારીને તેને બુઝાવવામાં આવી છે. અને એટલા માટે જ આંકડો એટલા માટે જ વધી રહ્યો છે, કારણ કે એ સમયે જે થયું છે એ કદાચ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ રીતે થશે. કારણ શું છે એ હજુ પણ એક્ઝેક્ટ હજુ અમે નથી કહી શકતા, પરંતુ જે વિડીયો છે એના આધારે જરૂરથી કહી શકાય કે બ્લાસ્ટ થયો, અથડાયું પ્લેન, અને જેના કારણે આખી આ દુર્ઘટના સર્જાઈ છે. પરંતુ એટીએસ પણ આ અંગે તપાસ કરી રહી છે કે કોઈ એવો એંગલ છે કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે. સીએમ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને તેઓ ડોક્ટર સાથે વાતચીત કરશે. દુર્ઘટનાને લઈને તમામ અપડેટ મેળવવામાં આવશે. બીજી એક પરિસ્થિતિ એ પણ છે કે જે આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે અમે જવાબદારીભર્યું રિપોર્ટિંગ અને એ રીતે માહિતી આપી રહ્યા છે કે જે હકીકત છે, અને જે હકીકત છે તે પ્રમાણે દીપિકાએ પણ થોડા સમય પહેલા, કદાચ 10 મિનિટ પહેલા જ કીધું કે હજી પણ કેટલોક વિસ્તાર છે કે જ્યાં આગળ વૃક્ષોમાં આગ હજી પણ છે, તેને બુઝાવવા માટે પાણીનો મારો હજી પણ ચલાવવો પડી રહ્યો છે. એટલે કે ભયંકર રીતે આ દુર્ઘટના ઘટી છે. તમે વિચારીને ચાલો કે જ્યારે તમારી પાસે કોઈ દ્વિચક્રી વાહન પણ હોય અને તે ફ્યુલ આખું ભરેલી ટેન્ક સાથેનું હોય, જો સહેજ પણ ટકરાઈ જાય તો કેટલો મોટો ધડાકો થાય. આ તો 58,000 લીટર ફ્યુલ ભરેલું પ્લેન હતું કે જે જઈને ટકરાયું છે. આપણે નથી ઈચ્છતા કે કોઈ નેગેટિવિટી આનાથી ફેલાય, પરંતુ જે આંકડાઓ આવી રહ્યા છે, જે નામ આવી રહ્યા છે, જેમ કે અર્જુનભાઈનું નામ આવ્યું છે જે અમે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે, એ પુષ્ટિ થયા બાદના નામ જ અમે આપને આપી રહ્યા છીએ. તેની સિવાય જો આપને કોઈ કહે કે આપના પરિવારજન વિશે આવી જાણકારી છે તો આપ માનશો નહીં. અમે એક જણના નામ પુષ્ટિ થયા બાદ ટીવી સ્ક્રીન ઉપર ચલાવી રહ્યા છે. સુરતના કોસંબા તરસાડીના પરિવારજનોનો આ મૃત્યુના સમાચાર છે. અર્જુનસિંહ અને તેમના પત્ની દિવ્યાબહેનનું મોત થયું છે, આ પુષ્ટિ થઈ છે. આ પહેલા અરવલ્લીથી પણ સમાચાર હતા. કેનેડાના પણ કેટલાક નાગરિકો છે, બ્રિટનના પણ કેટલાક નાગરિકો છે કે જેઓના મૃત્યુના સમાચાર છે. પરંતુ ન ફક્ત 243 લોકો કે જે પ્લેનમાં સવાર હતા તેમના મૃત્યુના સમાચાર છે, તેની સિવાય પણ જ્યાં જગ્યાએ બિલ્ડિંગ પર જઈને પ્લેન ટકરાયું છે તેમાં નાની બાળકીથી લઈ કેટલાક લોકો પણ હતા જે ડોક્ટર્સ હતા, ટ્રેની ડોક્ટર્સ હતા, જેઓ નર્સ હતા, કે જે બીજે મેડિકલ માટે કામ કરતા હતા, જમણવાર માટે આવ્યા હતા, બપોરનો સમય હતો, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ત્યાંથી પણ કાટમાળના જે દ્રશ્યો છે તે પણ અમે આપને બતાવીશું કે ત્યાં કાટમાળ હટાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. હોસ્પિટલ, સિવિલ હોય કે અન્ય તમામ જગ્યાએ પૂરતી સુવિધા આપવાનો પ્રયાસ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવી રહ્યો છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી તે માટે અમે કહી રહ્યા છે, કારણ કે આપ કોઈ પણ દેશની ડિફેન્સ ફોર્સનું નામ લો એ ત્યાં આગળ છે, સિવિલ રિઝર્વ ફોર્સનું નામ લો એ ત્યાં આગળ છે, કોઈ પણ SDRF, NDRF તમામ ટીમ જે છે તે ઘટના સ્થળ ઉપર છે. પ્રયત્ન છે જેટલા લોકો બચી શકે, જેટલા લોકોને ઓળખ થઈ શકે તે થઈ શકે અને તે માટે પ્રયાસ થાય. બિલકુલ. જે આપણે પ્લેનનો જે લાઈવ વિડીયો સામે આવ્યો હતો, જે ક્રેશ થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો, તેમાંથી કેટલીક ડિટેલ પણ સામે આવી રહી છે કે ફ્લાઇટના AI-171ના પ્રારંભિક ADS-B ડેટા જે આવ્યા છે સામે, એમાં દર્શાવે છે કે વિમાન 625 ફૂટની મહત્તમ બેરોમેટ્રિક ઊંચાઈ પર હતું. જે આપણે સતત વાત કરી રહ્યા છીએ કે જ્યારે ટેક ઓફ થતું હોય ત્યારે ઊંચાઈ લેતું હોય છે, સડસડાટ એકદમ હવામાં ઊંચાઈ પર જતું હોય છે. તો એ સમયે તેની ઊંચાઈ જે હતી 625 ફૂટની હતી. ત્યાં પહોંચ્યું અને એરપોર્ટની ઊંચાઈ લગભગ 200 ફૂટની આસપાસ છે તેવી વિગતો છે. અને પછી જે ફ્લાઇટ, જે હું સતત કહી રહી છું સવારથી, જ્યારથી આ વિડીયો આવ્યો છે ત્યારથી હું સતત કહી રહ્યા છીએ કે ત્યારબાદ પ્લેન થોડું નીચે આવવાનું શરૂ કરે છે અને એ જ આ ડેટામાં પણ દર્શાવવામાં આવ્યું છે કે પછી 475 ફૂટ પ્રતિ મિનિટની વર્ટિકલ ઝડપે તે નીચે આવે છે. હવે ક્યારે પ્લેન નીચે આવે, કાં તો પાયલટને કોઈક એવી ક્ષતિ તેમાં દેખાય તો પછી એ કદાચ નીચે લેન્ડ કરવાનો પ્રયત્ન કરે. આ શક્યતાઓ છે. અમે સાચી વાત, અમે એ નથી કહી રહ્યા કે કદાચ એવું થયું હશે, પરંતુ આ શક્યતા છે કે કદાચ પાયલટને એવું થયું હશે કે પ્લેનમાં કોઈક એવી
ખરાબી છે અથવા તો કંઈક એવી બાબત થઈ હોય જેના કારણે પ્લેન એની જાતે પણ નીચે આવી શકે અથવા તો પાયલટ પોતાની રીતે લેન્ડ કરવાનો પ્રયત્ન કરે, કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે રસ્તા પર લેન્ડ કર્યું હતું પ્લેન. તો એવા સમયે આવી પરિસ્થિતિમાં પાયલટે કદાચ તેને નીચે લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોઈ શકે અથવા તો કોઈ એવી ક્ષતિ આવી હશે કે નીચે આવ્યું હોઈ શકે. એટલે સતત આ જે એક પ્રેડિક્શન કહી શકો અથવા તો જે દ્રશ્યો પરથી અમે જોઈને આપના સુધી માહિતી આપી રહ્યા છે એ માહિતી અહીંયા એ સાચી ઠરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તેનો મતલબ આ બે શક્યતાઓ હોઈ શકે છે, કાં તો પાયલટે પોતાની રીતે એને નીચે લાવવાનો પ્રયત્ન કર્યો હોય, લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોય અને બ્લાસ્ટ થઈ ગયો, કારણ કે બિલ્ડિંગ હતી ત્યાં અને એકદમ બિલ્ડિંગથી તે હટાવી ન શકે એટલે બિલ્ડિંગને જ અથડાયું અને ક્રેશ થયું વધારે પડતું. બીજું હોઈ શકે કે કોઈ ક્ષતિના કારણે તેમાં આગ લાગી છે. આ બે શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. ઘટના સ્થળથી જે સતત જાણકારી મળી રહી છે, હોસ્પિટલથી પણ પ્રત્યેક અપડેટ જે છે તે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. જે દુર્ભાગ્યપૂર્ણ વશ જે લોકોના મૃત્યુ થયા છે તેઓના નામ પણ અમે આપને જણાવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી છે, અલગ અલગ રાજ્ય અને અલગ અલગ દેશના પણ લોકો છે, કારણ કે આ ફ્લાઇટ કનેક્ટિંગ હતી અને લંડન જઈ રહી હતી. જે માહિતી હાલમાં મળી છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને, હા તેઓ આ ફ્લાઇટમાં સવાર હતા, પરંતુ શું છે તેમની પરિસ્થિતિ તેને લઈને હજી સુધી કોઈ પણ સત્તાવાર અપડેટ્સ આપવામાં નથી આવી. ન્યૂઝ 18 ગુજરાતીએ ઋષિકેશભાઈ પટેલ સાથે પણ તેમને લઈને સવાલ કર્યો હતો, તેમને પણ હમણાં બોલવાનું ટાળ્યું છે, કારણ કે પરિસ્થિતિ એ છે કે કોઈ પણ વ્યક્તિ વિશે અત્યારના કહેવું ખૂબ જ વહેલું થઈ રહ્યું છે.